જે પ્રકારે આજે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અને ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન અને સહકારથી ચાલતી રાજ્યની સરકાર સૌ પ્રથમવાર આ પ્રકારે અલગ અલગ જેટલા 10 જેટલા અહીંયા કોન્ફરન્સ હોલ હોય, ચેમ્બર હોય, મને જણાવતા આનંદ થાય છે કે નેશનલ હાઈવેઝ, રૂડા, આરટીઓ, જીએસઆરટી ઇન્ડસ્ટ્રીઝને જેટલા પણ ઘટક લાગુ પડે છે એ તમામ લોકોની સાથે અલગ અલગ 10 જેટલા રૂમમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જે પોતાનો ઉદ્યોગ વ્યવસાય કરીને રાજ્યની અર્થતંત્રમાં મદદ કરી રહ્યા છે, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ જેમણે સતત રાજકોટની અને સૌરાષ્ટ્રના સૌ ધારાસભ્યોએ પોતપોતાના જિલ્લાની ચિંતા કરીને માનનીય મુખ્યમંત્રીને નાયબ આપણા માનનીય મુખ્યમંત્રી હર્ષભાઈ જે ઉદ્યોગ પ્રધાન પણ છે એમને વાત કરી અને એમના કારણે સૌ પ્રથમવાર આ પ્રકારે એક ઝોનની અંદર રેવન્યુ એસીએસ આવે, ઇન્ડસ્ટ્રીઝ એસીએસ આવે, તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટો, હું તમને ગણાવું તો 22 જેટલા ડિપાર્ટમેન્ટો, એમના અધિકારીઓ, એમની સાથે એમના પ્રશ્નોની અને આગામી રોડમેપની ચર્ચા થાય. આવા રાજ્ય સરકારની પહેલને માનનીય મોદી સાહેબે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ અભિગમ સાથે આ રાજ્યને આગળ લઈ ગયા. આજે દેશને પણ જે પ્રકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે વૈશ્વિક સ્તરે જે દેશની એક ઊંચાઈ બનાવી છે એ જ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં હર્ષભાઈના માર્ગદર્શન નીચે આ પ્રકારનું રાજકોટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ચેમ્બરના લોકોને બોલાવ્યા છે, વેપારીઓને બોલાવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છના, અને એમની સાથે 1 to 1 પણ થાય ને સમૂહમાં પણ મિટિંગ થાય, સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ થાય અને કેટલાક પ્રશ્નો નીતિ વિષયક હોય તો રાજ્ય સરકારમાં લઈ જઈ અને હર્ષભાઈને મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરીને નિર્ણય થાય. આ પ્રકારના અભિગમને હું પ્રભારી મંત્રી તરીકે આવકારું છું. રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને નાયબ આપણા મુખ્યમંત્રી હર્ષભાઈને હું સૌરાષ્ટ્ર કચ્છ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. મિત્રો, એ વખતે પણ મેં વાત કરી હતી કે બધું ટેન્ટેટિવ તૈયારીઓ એ તંત્ર દ્વારા થતી હોય છે. આપ સૌને પણ મેં મિટિંગ લીધી ત્યારે કહ્યું હતું, કારણ કે પીએમ સાહેબનો ટાઈમિંગ, એમની વ્યવસ્થાઓ, એમના કાર્યક્રમો આ બધાના આધાર ઉપર નક્કી થાય ત્યારે અમે આપણને કહીશું. આવી ચર્ચા કરી હતી. સ્વાભાવિક છે એનો સમય બચે અને આપણને જાજો સમય મળે એ પ્રકારે મોદી સાહેબ હંમેશા જાજામાં જાજો સમય એની ફળશ્રુતિ કેવી રીતે મળે, એટલે અત્યારે જે હજી પણ ટેન્ટેટિવ છે કે કદાચ એ સીધા જ હેલિકોપ્ટર દ્વારા જે સ્થળ છે મારવાડી ત્યાં પહોંચે, જેનાથી આપણો ખૂબ મોટો સમય એ આવનારા સમયમાં સૌરાષ્ટ્ર કચ્છનો જે રોડમેપ બનવાનો છે, જે ઇન્ડસ્ટ્રીઝ, જે અલગ અલગ દેશના લોકો આવી રહ્યા છે, હર્ષભાઈ હમણાં વાત કરી એમ આખો કાર્યક્રમ એ સૂચિત છે. એ કાર્યક્રમ નક્કી થાય એટલે આપને પુનઃ એકવાર જણાવવામાં આવશે. પણ આનંદની વાત એ છે કે મોદી સાહેબ એ સૌરાષ્ટ્ર કચ્છના રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટમાં આવી અને નવી ઉર્જા, નવી દિશા અને નવો વિકાસ આપતા જવાના. સોમનાથ મુકામે માનનીય નાયબ મુખ્યમંત્રી અને હું બંને જઈ રહ્યા છીએ. સંપૂર્ણ ચર્ચા એ નાયબ મુખ્યમંત્રી ડિટેલ ત્યાં બધી વિગતો લઈ અને આપની સાથે વાત કરશે. થેન્ક યુ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.